હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. કેમ છો? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. જો અત્યારે અમે મામાના ઘરે જવા નીકળી ગયા છીએ. અત્યારે અમરેલી બસ સ્ટેન્ડે બેઠા છીએ. અમે વડિયાથી નીકળી ગયા હતા એન્ડ જો હવે કેરિયાચાર જવા માટે નીકળી ગયા છીએ. કારણ કે વડિયાથી અમરેલી આવવું પડે, સીધી કેરિયાચારની બસ નથી મળતી. એ માટે અમે પહેલાં વડિયાથી અમરેલી આવ્યા એન્ડ અમરેલીથી હવે જવાનું છે કેરિયાચાર. તો જો આ વચ્ચેનો રૂટ છે અને અહીંયા બહુ જ મસ્ત ઝાડવા ઉગાડેલા છે. એન્ડ જો પછી ત્યાંથી ત્યાં બસ સ્ટેન્ડ ઉતર્યા, ત્યાંથી મારા મામા છે તે અમને ગાડીમાં તેડી ગયા. જો બહુ મેં તમને કીધું હતું ઝાડવા બહુ ઉગાડેલા મસ્ત છે. તો જો બંને બાજુ રોડને બંને બાજુ બહુ મસ્ત ઝાડવા ઉગાડેલા છે, તેથી રોડનો શો પણ બહુ મસ્ત આવે છે. એન્ડ ફાઇનલી અમે મારા મામાના ઘરે પહોંચી ગયા છીએ. એન્ડ જો અમારી સામે યલો કલરની ડેલી છે તે મારા મામાનું ઘર છે. એન્ડ પછી અંદર બધા બેઠા છે. જો મારા મામી છે, મામાને મારા મમ્મી ત્રણે બેઠા છે, અમે પણ બેઠા છીએ. એન્ડ જો પછી બપોરે મેં ગયા કાચબા જોવા. ત્યાં એક નદી જેવું છે ને, બહુ જ કાચબા રહે છે. એન્ડ જો પછી અમે આવી ગયા છીએ મંદિરે. ત્યાં બહુ મસ્ત મંદિર છે. તો જો અમારા મમ્મીના ફૈબા છે તે સાવ ઓલા થઈ ગયા છે, હવે બહુ જ ગઈઢા થઈ ગયા છે. તે ટાણે જમે છે. તેન જો આજે બીજ હતી તો અમે ફરાળ કરવા બેસી ગયા છીએ. મારા મામાએ ઘણું બધું ફરાળ રાખ્યું છે અને બધા જમવા ટાણે બેસી ગયા છે. જો મારા અટાણે તો અમુકના ઘરે ડંકી ન હોય, મારા મામાને ઘરે અટાણે ડંકી છે. એ જો મારા મામાના ઘરનું હોમ ટૂર તમને કરાવી દઉં. આ ઓલું ઓસરી છે, આ એક આ રૂમ છે. જો આખો રૂમ છે. એન્ડ આ બીજો રૂમ છે, ત્યાં હમણાં બેઠા હતા, એ રૂમ છે આ બીજો. એને જો અહીંયા ગલેરી પડે છે, તે પણ બહુ મસ્ત છે. ત્યાંથી પાછળના આપણે ભાગમાં જઈ શકીએ. આ મારા વિજુ માસી હતા, સૌથી મોટા માસી. એન્ડ અમે ગયા આ ગૌશાળે. જો આ ગૌશાળા છે, ગૌમુખી ગૌશાળા. તો અહીંયા ઘણી બધી ગાયો છે. મારા મામી, મારા મમ્મી બધા અમે આવ્યા હતા. જો બધાય છીએ અટાણે. અમે ખાધું કસાટા આઈસ્ક્રીમ. જો અમારા ભાભીની છોકરી છે. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય એવરીવન.